જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે સૂર્ય જ્યાં પશ્ચિમ દિશામાં પૂજાય છે એના વિશે જાણશું। જ્યાં સૂર્ય પશ્ચિમે પૂજાય છે દેવનું સૂર્ય મંદિર। બોલો સૂર્યનારાયણ દેવ કી જય। ઉગતા સૂર્યની પૂજા જો જન્મ, ઉર્જા અને શરૂઆતનો સંકેત આપે છે તો ડૂબતા સૂર્યની પૂજા પાકળતા, સંતુલન અને મુક્તિ તરફ ઇશારો કરે છે। તો આજે આપણે એના વિશે જાણશું। જય સૂર્યનારાયણ દેવ કી જય। કોઈ મંદિરે જઈને સૂર્યદેવની ઉપાસના કરવી હોય ત્યારે પ્રશ્ન થાય, મંદિર ક્યાં છે સૂર્યદેવનું? કેટલા મંદિર છે દેશમાં? 12મી સદી પછી આપણે ત્યાં નહીં થવાનું થયું અને સતત થયું। અનેક સૂર્ય મંદિર નામશેષ થઈ ગયા। આજે માંડ 6-7 રહ્યા છે, એ પણ બધા કોઈ ઠાઠમાઠવાળા સાબુત નથી। કદાચ એટલે જે સૂર્ય મંદિરો છે એમના પ્રતિ ભાવિકોની ચાહના બને અને શ્રદ્ધા બેસી રહે, એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ। આવું જ એક પ્રાચીન સૂર્ય મંદિર બિહારના ઔરંગાબાદથી 15 કિલોમીટરે સ્થિત નાનકડા નગર દેવમાં છે। એ મંદિરની ઓળખ જ દેવ સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે। વ્યસ્ત વિસ્તારમાં સ્થિત આ મંદિર નાનકડું પણ નોંધનીય છે। બિહારના ગયા શહેરમાં ઘણા પ્રવાસીઓ જતા હોય છે। ગયાથી દેવ 80થી 90 કિલોમીટર છે, તેથી ત્યાં જવાનું થાય તો પણ સમય ફાળવીને દેવ સૂર્ય મંદિર જવાનું પ્રયોજન કરવું જોઈએ। દેવ સૂર્ય મંદિર બહાર સંસ્કૃત શિલાલેખ છે। એ પ્રમાણે ત્રેતાયુગ પછી ધર્મનિષ્ઠ રાજા પુરુરવાએ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું। જો કે એક માન્યતા થઈ। મંદિરમાં નિર્માણ વિશે બીજી માન્યતાઓ પણ છે, જેમ કે શ્રી કૃષ્ણ સૂત સાંબ એકવાર ઋષિના સાપે કોઢથી પીડાયો। એ બીમારીથી ઉઘરવા એણે અનેક જગ્યાએ સૂર્યદેવની પ્રખર આરાધના કરી। સાંબે દેવનગરે પણ સૂર્યની આરાધના કરી હતી। પછી સૂર્યદેવ રીઝ્યા, સાંબનો કોઢ મટ્યો અને એણે ઠેર ઠેર સૂર્ય મંદિર બનાવ્યા। એમાંનું એક બન્યું આ દેવમાં। બીજી એક માન્યતા હિન્દુ ધર્મમાં પ્રકૃતિ દેવી છઠ્ઠા સ્વરૂપ અને સૂર્યદેવની બહેન ગણાતી છઠ્ઠી મૈયા સાથે સંકળાયેલી છે। અદિતિ એટલે તમામ, આદિત્ય એટલે બ્રહ્માંડના તમામ, સૂર્યની માતા, છઠ્ઠી એટલે સૂર્યની બહેન। આ સૂર્ય મંદિરે છઠ પૂજાનું પણ મહત્વ છે। એ પૂજા માત્ર અનુષ્ઠાન નહીં, પ્રકૃતિ, માતૃત્વ અને જીવનચક્રની આરાધના છે। અહીં છઠ્ઠી મૈયાના આશીર્વાદથી સૂર્યદેવની કૃપા વરસે છે। આ સિવાય પણ આપણે એની વિગતો નહીં જાણતા દેવ અને મંદિરમાં રોચક બાબતો તરફ વળીએ। અન્ય સૂર્ય મંદિરોથી વિપરીત આ મંદિર પૂર્વાભિમુખ ના હોય, પશ્ચિમાભિમુખ છે। એવું કેમ? કારણ કે પશ્ચિમાભિમુખ સૂર્યપૂજાનું પોતાનું મહત્વ છે। તે સંપૂર્ણતા, પ્રાપ્તિ અને શ્રેષ્ઠતાનું પ્રતીક છે। ઉગતા સૂર્યની પૂજા જો જન્મ, ઉર્જા અને શરૂઆતનો સંકેત આપે છે તો ડૂબતા સૂર્યની પૂજા પાકળતા, સંતુલન અને મુક્તિ તરફ ઇશારો કરે છે। પૂર્વોત્તર ભારતમાં છઠ પૂજા વખતે અર્ધ્ય પૂજાનું જે મહાત્મ્ય છે એ પણ પશ્ચિમાભિમુખ સૂર્યપૂજા સાથે સંકળાયેલી છે। અને હા, સાંબની સૂર્ય આરાધના સાંજે પતી હોવાથી માન્યતા પણ ખરી, એટલે આ મંદિર સુસ્વાસ્થ્ય દેનારું પણ ગણાય છે। મંદિરનું સ્થાપત્ય નાગર, દ્રાવિડ અને વેસર શૈલીનો સમન્વય ધરાવે છે। એ પોતાનામાં અનોખું ગણાય છે। પૌરાણિક માન્યતા સિવાય આ મંદિરના મૂળ 8મી સદી સુધી જાય છે। એની આગળ જઈએ તો કહેવાય છે કે અહીંના મૂળ મંદિરનું નિર્માણ દેવોના વાસ્તુવિદ વિશ્વકર્માએ એક રાતમાં કર્યું હતું। એ સિવાયની અમુક વાતો પણ કરી છે। મંદિરના ગુંબદ 100 ફૂટ ઊંચો પહોંચે છે। માથે સુવર્ણ કળશ છે। મુખ્ય ગર્ભગૃહમાં 7 અશ્વવાળા રથમાં સવાર સૂર્યદેવની અખંડ ગ્રેનાઇટમાંથી નિર્મિત પ્રતિમા છે। મંદિર નજીક સૂર્યકુંડ છે, એમાં સ્નાન કરવું પાવન ગણાય છે। છઠ પૂજા વખતે સ્નાનાદિ માટે ત્યાં ગીર્દી થાય છે। ઉપરાંત રુદ્રકુંડ પણ છે। પુરાતત્વવાદીઓ હાલનો મંદિર અને કુંડના નિર્માણનું શ્રેય ચંદ્રવંશી રાજા ભૈરવેન્દ્રસિંહને આપે છે। મંદિર નજીક દેવગઢ છે। મોગલ કાળના એમાં સિસોદિયા રાજવંશ વસતો હતો। દેવકુંડમાં દુધેશ્વરનાથ એટલે શિવજીનું પ્રાચીન મંદિર છે।
મહાશિવરાત્રિ એની રોનક અલગ જ હોય છે. તો આ હતું આપણું સૂર્ય મંદિર. સૂર્ય મંદિર જવા માટે પટનાથી જવા આવતા માર્ગમાં ગયા શહેર આવે છે. દેવ અને ગયા વચ્ચે 80થી 90 કિલોમીટરનું અંતર છે. ગયા ઐતિહાસિક અને પ્રવાસી પ્રિય છે. બોધ ગયા અને મહાબોધિ મંદિર, વિષ્ણુ મંદિર, ફાલ્ગુ નદી અને એનો પરિસર તથા પિંડદાન, પિતૃમોક્ષ માટે શહેરનું આગવું મહાત્મ્ય છે. આ શહેરમાં બૌદ્ધ ધર્મને સમર્પિત વિવિધ દેશના મઠ છે. થાઈલેન્ડ, જાપાન, તિબેટ, ભૂતાન, મ્યાનમારની બૌદ્ધ પરંપરાનો આ મઠ ગયાને આંતરરાષ્ટ્રીય વિશેષતા અપાય છે. ગયા ટૂંકમાં શ્રદ્ધા, ઇતિહાસ અને પરંપરાઓનો સુભગ સમન્વય ધરાવે છે. હર હર મહાદેવ. બોલો સૂર્યનારાયણ દેવ કી જય.